જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિકસિત ભારત સંકલ્પ ઉચ્ચ અને ટેકનિકલ રાજ્યમંત્રી શ્રી ટેકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અંજાર તાલુકાના સત્તાપર ગામે જિલ્લા કક્ષાની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ। પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। વૃક્ષોનું માત્ર રોપણ નહીં પરંતુ જતન કરી પર્યાવરણના સંરક્ષણમાં સહભાગી બનીએ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ટેકમભાઈ છાંગા। એક દિવસ નહીં પરંતુ વર્ષભર પર્યાવરણના જતન માટે કામગીરી કરી નાગરિકો સામાજિક જવાબદારી નિભાવે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા। આજ રોજ કચ્છના અંજાર તાલુકાના સત્તાપર ગામમાં ગોવર્ધન પર્વત ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ટેકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યકક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ટેકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર્યાવરણના સંરક્ષણ માટે સતત ચિંતિત છે। આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી ન હોવી જોઈએ પરંતુ દરેક નાગરિકે સામાજિક જવાબદારીના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, જળસંચય વગેરે જેવી પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાની જનભાગીદારી નોંધાવવી જોઈએ। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ નાગરિકોને પરિવારના બાળકના જન્મ પ્રસંગે એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાના સંકલ્પ સાથે પ્રકૃતિના સંરક્ષણમાં સહભાગી બની આવનારી પેઢીઓ માટે પૃથ્વીને હરિયાળી બનાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ સંદીપભાઈ ચાવડા, અંજાર પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, જિલ્લા પંચાયત સદસ્ય પુષ્પાબેન વરાયા, શ્રી નરેશભાઈ થારુ, જયશ્રીબેન ડાંગર, સત્તાપર સરપંચ ગીતાબેન ડુંગરિયા સહિતના પદાધિકારીઓ, નાયબ વન સંરક્ષક જે.આર. પટેલ અને શ્રી નેવિલ ચૌધરી સહિત અગ્રણીઓ, ફોરેસ્ટરશ્રીઓ તેમજ પર્યાવરણશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।